ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો તેના ઘેરા પડઘા પડ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર જે નિવેદન કર્યું હતું તેના મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમના નેતાઓ દ્વારા ગુજરાતની અંદર મોડી રાતે કોંગ્રેસના કાર્યાલય ખાતે તોડફોડ અને કાળો કલર મારવાની ઘટના બની હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સામસામે પથ્થરમારાની પણ ઘટના બની હતી, જેમાં ગુજરાતની અંદર રાજીવ ગાંધી ભવન ખાતે જે હુમલો થયો હતો તેને લઈને કોંગ્રેસે જે પણ ફરિયાદ કરી હતી તે કોંગ્રેસની ફરિયાદ પોલીસે ન લીધી હતી, જેને લઈને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો 6 તારીખે જોવા જેવી થશે। અને ત્યારબાદ તેમણે રાહુલ ગાંધીને આમંત્રણ પણ આપી દીધું છે કે ગુજરાત આવી શકે છે, તો રાહુલ ગાંધી અમદાવાદ આવે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। તો હાલમાં ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો થયો તેને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। ધન્યવાદ દર્શક મિત્રો।